વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજો યુનિટ મોહન એન્ડ હિઝ વીણા એટલે કે મોહન અને તેની વીણા આ લેસન સમજીશું. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહનનો જન્મ સંગીતકારોના એક પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત તેના લોહીમાં હતો. He grew up with musicians. તે સંગીતકારો વચ્ચે ઉછર્યો હતો. Like his father and other family members, he was initially trained in vocal music and then he tried his hand at the violin. તેના પિતા અને પરિવારના બીજા સભ્યોની જેમ શરૂઆતમાં તેને ગાવાની તાલીમ આપવામાં આવી અને પછી તેણે વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. When he was about 10, he started liking sitar. જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે તેને સિતાર ગમવા લાગી. He was also trained in it and played it for about 3 years. તેમાં પણ તેને તાલીમ આપવામાં આવી અને લગભગ 3 વર્ષ સુધી તેમણે સિતાર વગાડી. A German lady came to stay with Mohan's family to learn music from his father. એક જર્મન સ્ત્રી મોહનના પિતા પાસે સંગીત શીખવા માટે તેના પરિવાર સાથે રહેવા આવી. It was then that the guitar entered in his life. ત્યારે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. He began his experiment with that beautiful instrument. તે સુંદર વાદ્ય સાથે તેણે તેના પ્રયોગ શરૂ કર્યા. No other instrument now in my life. હવે મારા જીવનમાં બીજા કોઈ વાદ્યને સ્થાન નથી. I want to play the guitar only. મારે ફક્ત ગિટાર જ વગાડવી છે. Said Mohan to himself. મોહને વિચાર્યું. Guitar took all his time. ગિટાર તેનો ખૂબ જ સમય લેતું. Guitar, the whole day guitar. Ours is a family where sitar, vocals and classical violins are practiced. ગિટાર, આખો દિવસ ગિટાર. આપણા પરિવારમાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થાય છે. The guitar doesn't have the effect which our instruments do, and moreover, it is not from India, said one of the family members. આપણા વાદ્યો જેવી અસર ગિટારમાં નથી અને તે ઉપરાંત તે ભારતનું વાદ્ય પણ નથી, પરિવારના એક સભ્ય કહ્યું. Do you know your father doesn't approve your love for the guitar, said his auntie. તને ખબર છે, તારા પિતાને ગિટાર માટેનો તારો પ્રેમ પસંદ નથી, તેની માસીએ કહ્યું. But his mother came to help him. પણ તેની માતા તેની મદદે આવ્યા. Let him follow his heart's desire, she declared. તેને તેના મનની ઈચ્છા પ્રમાણે અનુસરવા દો, તેમણે જાહેર કર્યું. Then his father started supporting him. પછી તો તેમના પિતા પણ તેમને સપોર્ટ કરવા લાગ્યા. He was overjoyed and decided to modify this western instrument. તે ખૂબ ખુશ થયો અને પશ્ચિમના આ વાદ્યમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. He tried to make it suitable for playing pure Indian classical music. તેણે તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ કરવાનો પ્રયત્ન કર્યો. He spent 2 more years with guitar only. તેણે બીજા 2 વર્ષ ફક્ત ગિટાર પર ધ્યાન આપ્યું. One evening there was a gathering of close family friends. એક સાંજે તેના ઘરે નિકટના કૌટુંબિક મિત્રોનો મેળાવડો હતો. In this small gathering, Mohan's brother, sister and nephews
played music on their classical instrument. આ નાનકડા મેળાવડામાં મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓએ તેમના શાસ્ત્રીય વાદ્યો પર સંગીત વગાડ્યું. There was a great appreciation. તેઓના ખૂબ વખાણ થયા. મોહન too expressed his wish to perform. મોહને પણ પોતાના વાદ્ય વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. He played on guitar. તેણે ગિટાર વગાડી. After his performance, a relative said, "You need to work very hard with the new instrument." તેની રજૂઆત બાદ એક સંબંધીએ કહ્યું, આ નવા વાદ્ય પર તારે ખૂબ મહેનત કરવાની જરૂર છે. One of the relatives said, "If it were the sitar, you would have been in competition with your brothers and sisters." બીજા સંબંધીએ કહ્યું, જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. You have already spent 2 years on it, but still this instrument needs some more. તે આના પર 2 વર્ષ વગાડ્યા, તેમ છતાં આ વાદ્ય પર તારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે. After his performance, someone said, "The sitar's sound is like a flowing stream. Your instrument doesn't have that depth." તેની રજૂઆત બાદ કોઈક બોલ્યું, સિતારનો ધ્વનિ વહેતા ઝરણા જેવો છે. તારા વાદ્યમાં આવું ઊંડાણ નથી. Yet another said, "Your brother plays the violin. His sur and tal are so beautiful. What are you doing with this instrument?" વળી બીજા સંબંધીએ કહ્યું, તારો ભાઈ વાયોલિન વગાડે છે. તેના સૂર અને તાલ કેટલા સુંદર છે. તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આ બધું સાંભળીને મોહન એકદમ નિરુત્સાહી થઈ ગયો અને આખી રાત રડ્યો. He had already given 2 years of his life to this instrument. તેણે તેના જીવનના 2 વર્ષ આ વાદ્ય પર ગાળ્યા હતા. But from the heart, I am made for guitar. મારું હૃદય કહે છે કે હું ગિટાર માટે જન્મ્યો છે. There is no instrument for me but the guitar. મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. He thought, તેણે વિચાર્યું. This instrument will accompany my face to the world. This instrument will become my face to the world. આ વાદ્ય મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. I am sure I am going to make it big. મને ખાતરી છે હું સફળ થઈશ, ખૂબ સફળ થઈશ. He was determined. તે કૃત નિશ્ચયી હતો. This experience took place when Mohan was only 16 years of age. આ પ્રસંગ બન્યો ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો હતો. It was the turning point of his life. તે પ્રસંગ તેના જીવનની પરિવર્તનની પળ હતી. Mohan doubled his riyaz and practiced for about 10 years a day. મોહને તેનો રિયાઝ બમણો કર્યો અને દિવસના લગભગ 10 કલાક અભ્યાસ કરતો. He also studies other aspects of the guitar. તેણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. He decided to incorporate the speciality, technique and the sound of every instrument into the guitar. તેણે દરેક વાદ્યની વિશેષતા, નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and the tune of the western guitar but could be played like an Indian veena. તેને એક નવા વાદ્યનું નિર્માણ કરવું હતું જેના ધ્વનિ અને સૂર તો ગિટાર જેવા હોય પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય.
Not only the sound that my instrument produces is important, but it must also express my vision, what I want to say through the instrument, he said to himself. મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જ મહત્વનો નથી, પણ તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. મારે વાદ્ય દ્વારા શું કહેવું છે તે તેણે વિચાર્યું. And finally, with untiring efforts and understanding of rags, he created the wonderful Mohan Veena. અને અંતે અથાગ પરિશ્રમ અને રાગની સમજથી તેણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડ. આજે આખું વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. હું ફક્ત મારા હૃદયની ઉત્કૃષ્ટ ઈચ્છાને અનુસર્યો અને જુઓ હું અહીં છું. 1993માં ઇનામ વિતરણ સમારંભમાં મોહને આવું કહ્યું હતું. ઓકે, દેટ્સ ઓલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચોથો યુનિટ કોલ ઓફ ધ હિલ્સ એટલે કે ટેકરીઓનું આકર્ષણ, આ લેસન આપણે સમજીશું. Hey Abu Mia, looking sad. Why are you sitting alone today? Where is your darling Kalua? ઓ અબુ મિયા, ઉદાસ લાગો છો. આજે તમે એકલા કેમ બેઠા છો? તમારી વાલી કલુઆ ક્યાં છે? ગોવિંદ વોઝ વરીડ. ગોવિંદને ચિંતા થઈ. Perhaps I have lost her. I have seen her footprints going up the hills. That devil must have killed her. કદાચ હું તેને કાયમને માટે ખોઈ બેઠો છું. મેં તેના પગલાંની છાપ પેલી ટેકરી પર જતા જોઈ છે. કદાચ પેલા રાક્ષસે તેને મારી નાખી હશે. Poor Abu Khan was almost in tears. બિચારા અબુ ખાન આવું બોલતા બોલતા લગભગ રડવા જેવા થઈ ગયા. He could not understand why Kalua broke the sting and disappeared in the night. કલુઆ આ દોરડું તોડીને રાત્રે શા માટે નાસી ગઈ તે તેને સમજાતું નહોતું. He used to give her green, juicy grass and tasty grains. તેઓ તેને લીલું, રસાવાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવા માટે આપતા હતા. But even then, his only family members had left his house. આમ છતાં તેના કુટુંબની એકમાત્ર સભ્ય તેનું ઘર છોડીને ચાલી ગઈ હતી. After some days, Abu Mia bought another goat. થોડા દિવસો પછી અબુ મિયાએ બીજી બકરી ખરીદી. This new one was pretty, white as snow, had 2 little horns and a pair of lovely bright red eyes. આ નવી બકરી સુંદર હતી, બરફ જેવી સફેદ, તેના નાના શિંગડા અને સુંદર લાલ આંખો. I will call you Chandni. Caressing her soft fur, he said. હું તને ચાંદની કહીશ. તેની મુલાયમ રૂવાટી પંપાળતા પંપાળતા તેઓ આવું બોલ્યા. One fine morning, his neighbor Govinda appeared. એક સવારે તેનો પાડોશી ગોવિંદા આવ્યો. He saw Abu Mia talking to his only family member. તેણે અબુ મિયાને તેના કુટુંબની એકમાત્ર સભ્ય સાથે વાતો કરતા જોયા. Hey Abu Chacha, you looking happy and healthy. How is life now? ઓ અબુ ચાચા, તમે તો ખૂબ જ ખુશ અને સ્વસ્થ લાગો છો.
કેમ છો હવે તમે? I am the happiest person, Govind. Chandni has brought new life to me. હું સૌથી સુખી વ્યક્તિ છું, ગોવિંદ. ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. She loves me a lot and even I can't live without her. તે મને ખૂબ ચાહે છે અને હું પણ તેના વગર રહી શકું એમ નથી. અબુ ચાચા વોઝ beaming with joy. અબુ ચાચાનો ચહેરો પ્રસન્નતાથી છલકાતો હતો. But what were you telling her? But what were you telling her? I saw you talking with your darling. પણ તમે તેને શું કહેતા હતા? મેં તમને તમારી વાલી બકરી સાથે વાતો કરતા જોયા. Oh yes, I was telling her the story of Kalua's sad end at the bloodthirsty teeth of the devil on the hill. Oh હા, હું તેને ટેકરી પર પેલા લોહી તરસ્યા રાક્ષસના મોઢે કલુઆના દુઃખદ અંતની વાત કહી રહ્યો હતો. અબુ મિયા રિપ્લાઇડ. અબુ મિયાએ જવાબ આપ્યો, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ આ મારી વહાલી ચાંદની હવે મને કદી પણ છોડીને નહીં જાય. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. તે ખૂબ જ સમજદાર છે અને તે મારી સાથે ખૂબ ખુશ છે. હી એડેડ. તેમણે ઉમેર્યું. ગોવિંદ said, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. ગોવિંદે કહ્યું, અબુ ચાચા, હું તમને આમ ખુશ જોઈને ખૂબ જ ખુશ છું. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટિલ યોર લાસ્ટ બ્રેથ. મને ખાતરી છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમને સાથ આપશે. સમ યર્સ પાસ્ટ. થોડાક વર્ષો પસાર થઈ ગયા. ચાંદની ડેવલપ એન એટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદનીને પેલી ટેકરીઓનું આકર્ષણ થવા માંડ્યું. એવરી મોર્નિંગ સી વોચ્ડ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. તે દરરોજ સવારે કુમળા તડકામાં ચમકતી પેલી ટેકરીઓને નિહાળતી હતી. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર, સી થોટ. આ ટેકરીઓ કેટલી સુંદર છે, તેણે વિચાર્યું. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. અને તેમાંથી આવતી પવનની લહેરો કેટલી તાજગી ભરી છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે પેલા લીલા ખેતરોમાં દોડવું જ પડશે. સી રેન ટોwards ધ હિલ્સ બટ સ્ટોપ વિથ અ જર્ક. તે ટેકરી તરફ દોડી પણ એક ઝાટકા સાથે તે થોભી ગઈ. There was a rope around her neck. She hated it most. તેના ગળામાં દોરડું હતું. તેને તે જરાય ગમતું ન હતું. Gradually, Chandni stopped eating the green grass and tasty grains. ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કર્યું. Even she lost interest in અબુ ખાન સ્ટોરીઝ. તેને અબુ ખાનની વાર્તાઓમાં પણ હવે રસ નહોતો. She lost her appetite, grew very thin. તેની ભૂખ મરી ગઈ અને તે ખૂબ દુબળી થઈ ગઈ. He stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. તે ઉદાસ થઈને તડકામાં નહાતી અથવા વાદળો સાથે રમત કરતી પેલી ટેકરીઓ તરફ એકીટસે જોઈ રહી હતી. અબુ ખાન could sense what was happening to this dear ચાંદની. તેમની વહાલી ચાંદનીને શું થઈ રહ્યું છે તે અબુ ખાન બરાબર સમજી ગયા. He pushed her into a small hut and shut the door. તેમણે તેને એક નાનકડી ઝૂંપડીમાં ધક્કો મારીને બારણું બંધ કરી દીધું. But forgot to close the small window at the back. પણ તેઓ પાછળની નાની બારી બંધ કરવાનું ભૂલી.
The same night, Chandni made the window her passage for freedom. તે રાત્રે ચાંદનીએ તે બારીને પોતાની મુક્તિનો માર્ગ બનાવ્યો. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. જ્યારે ચાંદની ટેકરીની ટોચ પર પહોંચી ત્યારે ક્ષિતિજ પર મોટો પીળો સૂર્ય ઉગી રહ્યો હતો. She was overflowing with joy and wonder. તેનું મન આનંદ અને વિસ્મયથી છલકાતું હતું. The green grass under her feet became golden yellow. તેના પગ નીચે લીલું ઘાસ ચમકતું પીળું થઈ ગયું હતું. The wind sang an endless song of welcome. પવને પણ એક અનંત સ્વાગત ગીત વગાડીને તેમનું સ્વાગત કર્યું. ચાંદની felt as if she were meeting her mother after years of separation. ચાંદનીને એવું લાગ્યું કે તે વર્ષોથી વિખૂટી પડી ગયેલી તેની માતાને મળી રહી છે. How different all this was from Abu Khan's prison house. અબુ ખાનના જેલ જેવા ઘર કરતા આ બધું કેટલું જુદું હતું. That day she jumped and played and ate all around. તે દિવસે તે ચોમેર કૂદી રમી અને ખાધું. She was on the top of the world. તે દુનિયાની સૌથી મોટી ખુશીઓના એક ટોચ ઉપર બેઠેલી હતી. It was the happiest day in Chandni's life. તે ચાંદનીના જીવનનો સૌથી સુખી અને સારો દિવસ હતો. The sun disappeared behind the hills. સૂર્ય ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયો. Soon the darkness covered the grass, the flowers and the trees. થોડી જ વારમાં ઘાસ, ફૂલો અને વૃક્ષો પર અંધકાર છવાઈ ગયો. The wind stopped blowing. પવન ફૂંકાતો પણ બંધ થઈ ગયો. There was stillness all around. ચોમેર ગાઢ શાંતિ છવાયેલી હતી. An owl hooted from a hole. બખોલમાંથી એક ઘુવડ બોલ્યું. ચાંદની felt scared. ચાંદની ડરી ગઈ. The full moon rose in the distant sky. દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો. In its silver light, Chandni saw two bright eyes and sharp teeth moving slowly towards her. તેની ચાંદનીમાં ચાંદનીએ બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત ધીમેથી તેની તરફ આવતા જોયા. The devil was not in a hurry. રાક્ષસને કોઈ ઉતાવળ ન હતી. He knew that this goat was also his food. તેને ખબર હતી કે આ બકરી પણ તેનો શિકાર જ બનવાની છે. The wolf and goats struck their heads with each other. વરુ અને બકરીએ એકબીજાની સાથે માથા અથડાવ્યા. He was big and ferocious, where she was small but not weak. તે એટલે કે વરુ એકદમ મોટો અને વિકરાળ હતો, જ્યારે ચાંદની નાની હતી પણ નબળી નહોતી. ચાંદની stood firm on her legs, head slightly bent, and her strong horns aimed at the devil. ચાંદની તેના સજ્જડ પગ પર સ્થિર ઊભી રહી, માથું થોડું નમેલું અને તેના મજબૂત શિંગડા રાક્ષસ સામે તાકેલા રાખ્યા. She looked like a brave soldier, ready to fight a cruel enemy. તે એક ક્રૂર શત્રુ સામે લડવા તૈયાર હોય તેવા બહાદુર સૈનિક જેવી લાગતી હતી. The fight began. લડાઈ શરૂ થઈ. It went on through the night. તે આખી રાત સુધી ચાલી. The moon began to grow pale and suddenly hid behind the clouds. ચંદ્ર ઝાંખો પડવા લાગ્યો અને અચાનક તે વાદળા પાછળ સંતાઈ ગયો. The stars also began to disappear one by one. તારા પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. A faint light appeared in the east. પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. The first rays of the sun saw that Chandni lying on the ground. પૂર્વમાં
સૂર્યના પહેલા કિરણોએ ચાંદનીને જમીન પર પડેલી જોઈ. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ વિથ બ્લડ. તે લોહીથી સંપૂર્ણપણે લથબથ હતી. ધ વુલ્ફ, ટ્રાઇડ એન્ડ સ્લીપી, વોઝ ગેટિંગ રેડી ટુ ડેવર હર. થાકેલું અને ઊંઘથી ઘેરાયેલો વરુ તેને ખાવા માટે તૈયાર હતો. A flock of birds sitting on tree was debating the result of the fight. એક વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ આ લડાઈના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યા હતા. So, who is the winner? Asked a small one. તો વિજેતા કોણ છે? એક નાનકડા પક્ષીએ પૂછ્યું. The wolf, of course. Most of the others declared together. વરુજ, મોટાભાગના પક્ષીઓએ એકસાથે જાહેર કર્યું. No, said a wise old bird. ના, એક સમજદાર વૃદ્ધ પક્ષી બોલ્યું. ચાંદની ઇઝ ધ વિનર. ચાંદની જ વિજેતા છે. I have never seen such a brave freedom fighter. મેં આટલી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની હજુ સુધી કદી જોઈ નથી. ઓકે, ધેટ્સ ઓલ.